તેને વર્ણન કરી શકે તેવું તો ન હોય. સ્ત્રી પુરુષ બેનું સામ્ય હોય, બેને એમ લાગે કે આને વર્ણન કરું તો મારું કલ્યાણ થાય ને આનું વર્ણન કરું તો મારું કલ્યાણ થાય. બેને પરસ્પર કલ્યાણ બુદ્ધિ થાય તો બે એકબીજાનું વર્ણન કરે છે. પણ મનમાં ને મનમાં શિશુપાલ મૂંઝાય છે. એને ખબર છે મારા કરતા સર્વથા હજારો ગુણોથી વધારે યુક્ત કૃષ્ણ છે, મારી રૂકમિણીનું હરણ કરી જશે. અરે જે તારી નથી તેને તારી ક્યાંથી સમજે છે? રૂકમી પોતાની બહેન પાસે કોઈ જઈ ન શકે તે માટે પાકો બંદોબસ્ત કર્યો છે. એટલે શિશુપાલને જરા શાંતિ છે. શિશુપાલને શાંતિ શું છે? શિશુપાલને શાંતિ એ છે કે રૂકમી જે છે પોતાની બેનને ક્યાંય બહાર જવા નહીં દે, એટલે કૃષ્ણ કાંઈ એનું અપહરણ કરીને લઈ લે છે. રૂકમિણીએ મનોમન વિચાર કરી લીધું હોય છે, તેથી સ્નાન કરે છે. જય વાહ, બહુ સારું લાગે. સ્નાન આદિથી પરવારીને શૃંગાર સજી પાર્વતીજીના મંદિરે જવાની તૈયારી કરે છે કે માતાજીની ઉપાસના કરું કે મારા મન જેવો વર મળે, જેમ તમને તમારા શિવજી પ્રાપ્ત થયા તમને મનમાં હતું એમ. તમારા પિતાને નતા કરાવવા લગન, દક્ષને નતો કરાવવો વિવાહ. હિમાલયની પત્નીને તો ભય લાગ્યો હતો કે આ તો સર્પ લગાડે છે, આની સાથે વિવાહ ન કરાવે. તમને તમારો મનગમતો વર પ્રાપ્ત થયો ને, અનુકૂળતા નથી તોય એમ મને મારો વર પ્રાપ્ત કરાવો. જગદંબાની તો સ્તુતિ સીતાજીએ પણ રામના પ્રાપ્તિ માટે કરી છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય ગજવદન શરાનન માતા. એમ ના ગાય છે કે તું શિવજીના મનના ચંદ્રની ચકોર છે. ગિરિવર રાજ કિશોરી, ગજાનન શડાનન એટલે સ્કંદની માતા છે. આ સ્તુતિ કરીને ભગવાન રામને પ્રાપ્ત કરવાનો વિચાર કરે છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. રૂકમિણીએ પણ એમના મનોમન વિચાર કર્યો, માતાજીને પ્રાર્થના કરે છે. રૂકમિણીજીએ પાર્વતીજીનું પૂજન કરતી વખતે પાર્વતીજીની મૂર્તિમાં પણ દ્વારિકાનાથના દર્શન કર્યા છે. આવી હતી તેમની અનન્ય શ્રદ્ધા. આવો એમનો પાતિવ્રત ધર્મ હતો. જીવન શિવનું અદ્ભુત મિલન થાય છે. રૂકમિણી પૂજા કરીને પાછી ફરે છે ત્યારે રાજાઓ તેમના સૌંદર્યને નિહાળી કામાંધ બને છે. રૂકમિણીજીએ રાજાઓનો વિકાર લાગણીથી જુએ છે. તેથી માતાજીના આંખમાંથી અલૌકિક તેજ પ્રગટ થાય છે. રાજાઓ મૂર્છિત બને છે, બધાની આંખો અંજાઈ જાય છે, પૃથ્વી પર ઢળી પડે છે. કૃષ્ણ દારૂક સારથીને મંદિર પાસે રથ લાવવા કહે છે. ગરુડ ધ્વજવાળો રથ કોઈ જોઈને રૂકમિણીજી આનંદ વિભોર થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન રૂકમિણીનો હાથ પકડે છે, રથમાં બેસાડે છે અને દ્વારકાના માર્ગે રથ ચલાવતા સારથીને સૂચન કરે છે. રાજાઓ મૂર્છામાંથી જાગૃત થાય છે ત્યારે ખ્યાલ આવે છે કૃષ્ણ રૂકમિણી અપહરણ કરી જાય, ગંધર્વ વિવાહ કરે. આથી શિશુપાલ, જરાસંઘ, દંત વક્ર વગેરે કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરે છે. પણ તેમની સેના છિન્ન ભિન્ન થઈ જાય છે. દાઉજી જે છે, દાઉ દયાલ બ્રજ કે રાજા, દાઉ દયાલ મોટા ઠાકુર છે. આજે એવું કહેવાય કે જગન્નાથપુરીમાં કોઈ તમારી વિનંતી ઠાકોરજી ના સાંભળે તો દાઉજીને કમ્પ્લેન કરી આવો. જેમ આપણે નાનો ભાઈ ના સાંભળે તો મોટા ભાઈને આપણે કહે કે જો તારો નાનો ભાઈ આવું કરે છે. એ પ્રમાણે દાઉજી કહેવાય જો અમે વિનંતી કરી હતી, અમે ઠાકોરજીને વિનંતી કરી પણ તે કઈ માન્યો નહીં, જો આવું કરે તમારો નાનો ભાઈ. એટલે દાઉજી મોટા ભાઈ છે એટલે શાસન કરવાનો અધિકાર છે. એટલે દાઉજી મોટા રાજા કહેવાય. બ્રજના રાજા ઠાકોરજી નથી, બ્રજના રાજા તો દાઉજી છે. કારણ કે દાઉજી મોટા પુત્ર છે. મોટા પુત્રને પહેલો અધિકાર છે. મોટો પુત્ર જો દુષ્ટ હોય, અસમર્થ હોય, એટલે કે નેત્રહીન હોય, રોગી હોય અથવા ભોગી હોય કે એની સામર્થ્ય ન હોય અને અથવા રાજ્ય કરવાનું સામર્થ્ય પણ ન હોય, તેના અંદર સમજ ન હોય, રાજનીતિમાં કુશળ ન હોય, તેવા વ્યક્તિને ગાદી પર ન બેસાડે. પણ આ બધા ગુણ પર દાઉજી ફિટ બેસે છે. એટલે દાઉ દયાલ બ્રજ કે રાજા, આ બ્રજના રાજા છે. દાઉજી બ્રજના રાજા છે. ઠાકોરજી તો ત્યાં આગળ રાજકુમારની જેમ વિચરણ કરે છે, બધે ફરે છે. મારો મોટો ભાઈ રાજા છે. ઠાકોરજી ગોકુળ ના આવે ત્યાં સુધી દ્વારકા જવા ના કહે છે. ઉદ્ધવજીને મોકલે છે તેની વાત છે.
રૂક્મી પણ કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે આવે છે. શ્રી કૃષ્ણ તેને પકડી રથના થાંભલા સાથે બાંધે છે. રૂક્મિણીની પ્રાર્થનાથી દાઉજી રૂક્મીને મુક્ત કરે છે. ઉદ્ધવજીને પત્ર આપી ગોકુળ મોકલ્યો છે. તેઓ સંદેશ પાઠવે છે કે નંદ બાબાને યશોદાજી દ્વારકા પધારે તો જ હું લગ્ન ગ્રંથિની જોડાઈશ, નહીંતર લગ્ન નહીં કરું. નંદ બાબા જ્યાં સુધી કનૈયો ગોકુળ ન આવે ત્યાં સુધી દ્વારકા જવાની ના પાડે છે. આથી ભગવાન ગોકુળ પધારે છે. કનૈયો માતા પિતાને પ્રણામ કરે છે. ભગવાન કોઈ પોતાના વચનનું ઉલ્લંઘન નથી કરતા. હા, પણ જો ભક્તના વચનની વાત આવે તો વિષય અલગ છે. ભક્તના વચનની રક્ષા કરવા માટે ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે હું ભગવાન પાસે રથ ઉપાડાવીને રહીશ. અને ઠાકોરજીએ કારણ કે પ્રણ લીધેલો કે હું શસ્ત્ર નહીં ઉપાડું. એ જ પર તો દુર્યોધને સેના લીધી, નકર તો નક્કી તો કૃષ્ણ આવે એની સેના તો તેના આજ્ઞાને આધીન હોય. એવું જ ન કર્યું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કા વિષય તમને વિષયાનંદ દેશે, કા તમને બ્રહ્માનંદની પ્રાપ્તિ થશે. બે એક સાથે ના. આ વસ્તુનું ધ્યાન રાખો. જરા વાર બ્રહ્માનંદ લઈ લો, પછી વિષયાનંદ તો છે. આપણી વૃત્તિ યુગ એવો છે ને, તમે પાછા વિષયમાં સંયુક્ત તો થવાના જ છો. અરે થોડી વાર તો બ્રહ્માનંદ લઈ લો. વિષય તમને પછાડશે, તમને દુખી કરશે, સુખી કરશે, અને બ્રહ્માનંદ તમને ખરો આનંદ આપશે. એ વિષયમાં કોઈ આનંદ નથી. એ તો એવું છે, જરાક વાર મેં ધૂપ કરી, જરા વાર મેં અત્તર લગાડ્યું, પરફ્યુમ કર્યું, તો મને સુગંધ થઈ. તે કઈ પરમાનન્ટ છે? પણ કૃષ્ણ નામની જો સુગંધ લાગી જાય ને, તો તમારા પાસે કસ્તુરી જેવી સુગંધ આવશે. જેનું આરાધન કરો ને, એના તમારા પર ગુણ આવવા માંડે. ભગવાન કસ્તુરીનો તિલક કરે છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી રૂપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે કુર્યાત સદા મંગલમ. દ્વારકામાં નંદજી, યશોદાજી, વ્રજવાસીઓ અને ગોપીઓ આવે છે. કૃષ્ણ તથા રૂક્મિણીજીના દર્શન કરી પોતાના જીવનને ધન્ય માને છે. બોલ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. વિઠ્ઠલ રૂક્મિણી ભગવાન જય. પરમ કૃપાળુ પરમાત્માનું ચિંતન કરતા ગોપીઓએ દ્વારકામાં જ પોતાના દેહનો ત્યાગ કર્યો. ગોપીઓના શ્રીઅંગની માટી થઈ તેને ગોપી ચંદન કહેવાય. ગોપી તળાવ પણ ત્યાં જ આવેલું છે. ગોપી ચંદનનો મહિમા અનેરો છે. આ યુગમાં ભગવાન કહે છે કે ગોપી ચંદનનો વૈષ્ણવ તિલક કરવો. જો ચંદન ઘસો, કસ્તુરી ઘસો, એમાં સુગંધ નાખો, ઇત્ર નાખો, તે ઠીક છે, પણ તેમાં જરાક તો જરાક ગોપી ચંદન હોવું જોઈએ. ગોપી ચંદન સિવાયનો તિલક વૈષ્ણવ આજ્ઞા નથી કરી. ગોપી ચંદનનું એટલું મહાત્મ્ય છે. ગોપીના રજ કણ જો તમારા મસ્તક પર હોય તો તમારા અંદર ભક્તિભાવ પુષ્ટ થાય. ચંદન તો ભગવાનને લાગે છે કે મલયાગીરીનું ચંદન ઘસી ઘસીને મલયગીરીचा ચંદન ગંધિત ધૂપ તુલા દાવિલા. એટલે શું? મલયગીરીનો ચંદન હું ઘસીને તને લગાડું છું. ચંદન ગંધિત ધૂપ તુલા દાવિલા, અને ધૂપ તને કરું છું. એ તો ભગવાન માટે છે. ગોપી ચંદન ભક્ત માટે છે. કારણ કે ગોપિકાઓ જે છે, પૂર્વ જન્મની ઋષિઓ છે, પ્રેમી સંન્યાસીઓ છે, તેમના અંદર પ્રેમ છે. તે તમે સંસારમાં રહેતા તમે અનુભવ કરી શકો. સંસારમાં રહેતા કઈ સંન્યાસતાનો અનુભવ ન થાય. વૈરાગ્યનો અનુભવ થઈ શકે, રાગથી વિમુખ થઈ શકે. જો એમ ન હોય તો ભગવાન કૃષ્ણએ ગૃહસ્થ ધર્મની રચના જ ન કરી. દિવ્ય સંપત્તિથી યુક્ત છે. કર્તુમ અકર્તુમ સર્વથા કર્તુમ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ સર ઈશ્વર. ઈશ્વર કોને કહેવાય? જે કરી શકે, જે ન કરી શકે, અને જે અન્યથા પણ કરી શકે. સર્વ સમર્થ હોય તેને ઈશ્વર કહેવાય. એટલે એવા પરમેશ્વરને જો પ્રાપ્ત કરવો હોય તેને સમજવો અઘરો છે. ગોપીઓએ સમજો છે, તેથી ગોપીઓએ ત્યાં દેહાંત કર્યો છે, દેહનો ત્યાગ કર્યો છે. તેથી ગોપી તળાવમાં ગોપીનું ચંદન મળે, તેને ગોપી ચંદન કહેવાય.
માધવપુર મુકામ રાખવામાં આવ્યો. ભીષ્મક રાજા પણ ત્યાં પધાર્યા. અહીં બ્રહ્માજીએ આવીને શ્રી કૃષ્ણ રૂકમિણીના વિવાહ કરાવ્યા છે. દુર્વાસા ઋષિના શાપથી કૃષ્ણ તથા રૂકમિણીજી દ્વારકામાં બિરાજતા નથી, પરંતુ માધવપુરમાં બિરાજે છે.